કોઈને નથી ખબર કોણ કોર્પોરેટર છે, કોઈથી ભાવ પૂછવાય કોઈ નથી આવ્યું કે તમે બધા જીવો છો મરી ગયા એમ. કોઈ દિન નહીં, કોઈએ જોયા નથી આખા વિસ્તારમાં કે આ અમારા કોર્પોરેટર છે. કઈ મળતું નથી. અડધું આવે છે ને આમાં અમે એક નળી હોય એમાં બે ત્રણ જણા હોય. હા, નળ તો આયા પણ પાણી એની કેદી આવે એ નક્કી નથી. મત દઈ દે એટલે પૂરું. મત લેવાનો હોય ત્યાં સુધી આવે. તો અમારા ગરીબ માણસની અરજી ચીમ નથી કોઈ સાંભળતું. અધિકારી એમ કે બોલા આવશે, બોલો આવશે, બોલા આવશે, નામ દઈને વૈયા જાય એકાબીજા. સરિયા મારવા નથી આવતા કુંડીની અંદર. નલ સે જલ યોજનાના જે વાયદાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે હું તમને મનસાનગર વોર્ડ નંબર 5 જે રાજકોટ મહાનગરપાલિકાની જે હવે ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ આપણે વોર્ડ વાઇઝ જે તે કવરેજ કરી રહ્યા છીએ ત્યારે હું તમને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું. જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આપણે કોઈ પણ આ કોઈ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો નથી, પરંતુ આ શહેરની ભાગોળમાં આવેલું આ જે વિસ્તાર છે, જે મનસાનગર જે વોર્ડ નંબર 5 માં આવે છે ત્યાંના વિસ્તારના દ્રશ્યો છે. અને તમે જોઈ શકો છો કે લોકો છે જે અહીંના રહેવાસીઓ છે તે હાલ પાણીની ડોલો ભરી અને ઘરે જે પાણી લઈને જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે આ નલ સે જલ યોજના છે તે ક્યાંક ને ક્યાંક એની યોજના છે તે પોકળ સાબિત થઈ હોય અને એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મહિલાઓ છે તે બપોરના સમયે છે તે પાણી ભરવા માટે મજબૂર થઈ ગયા હોય. કહી શકાય કે મહિલાઓને ઘણા ખરા કામો હોય છે, મહિલાઓને દિવસભરના જે કામો હોય છે તે કામ છોડીને આ જે પાણીના ટેન્કરો આવે છે, આ ટેન્કરો આવે તેમાંથી તેઓ પાણી ભરતા હોય છે. એટલે કે જે આ નલ સે જલ યોજના જે આપણે કહીએ છીએ તે પોકળ સાબિત થઈ. અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો અને જાણીશું કે આ કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે. માજી, શું નામ આપનું? મારું નામ અકુબેન. કેટલા સમયથી આ રીતે પાણીના ટેન્કરો આવે છે? ઘણા વર્ષો થઈ ગયા ભાઈ, કેટલા વર્ષ થઈ ગયા છે? 20 વર્ષ તો થઈ ગયા છે. આનું આ ચાલુ છે અમારે તો પાણીનું. પેલા નવા ગામ ભરવા જતા, નવા ગામ ભરવા, નવા ગામ ડંકે પાણી ભરવા જતા હતા, પીવાનું પાણી. પછી અહીંયા તળાવમાં વીડા ગારીને એમાંથી પીતા હતા પાણી. પછી આ ટેન્કર આવે છે 10-15 વર્ષ તો પાકા થઈ ગયા છે. માજી, અત્યારે કહી રહ્યા છે કે નલ સે જલ યોજના સરકાર દ્વારા એવી યોજના બહાર પાડવામાં આવી છે, પરંતુ ખરેખર યોજના તમારા સુધી પહોંચી છે? અમાર સુધી નથી પૂગી ભાઈ, નથી પહોંચી. નથી પૂગી. તો હેરાન થાવીને પાણી હાટું થાય. કેટલા દિવસે ટેન્કર આવે છે? હે, કેટલા દિવસે ટેન્કર આવે છે? ટેન્કર 2-3 દી એકવાર વારો આવે એવું રીતે આવે. ક્યારેક હા, અમારે બધાને વારા હોય, આવે કાયમ પણ બધાને વારા હોય, વારા પ્રમાણે આવે. વારા પ્રમાણે. હા, કેટલું પાણી મળે તમને એમાંથી ટેન્કર? પાણી સાચું ન મળે બહુ, તો 2 ટીપણા જેવું મળે. 2 ટીપણા. એમાં 2 દિવસ હાલી જાય તમારે? 2 દિવસ નો હાલે તો હકાલું પડે ભાઈ. પાણી વાકે તો હકાલું જ પડે. નોય હોય માલ ઢોર પીવે એટલે નો હાલે. માલ માણા હોય એટલા. તો પછી ઘટે તો પાણી કે ભરવા જાવ? આ તરાવે હારવા જવું પડે. તરાવે સારવા જાવ કઈ રીતે લેવા જાવ? માથે એલું લઈને પાણી હારી આવવાનું. તો પીવાનું પાણી ક્યાંથી? પીવાનું પાણી આ ટેન્કર આવે રોડવાનું, એમાંથી પીવાનું? એમાં પીવાનું રોડવાનું. બાકીનું માલ ઢોર માટે તમે ભરવા જાવ? માલ ઢોર માટે ઘટે ને તો ભરી આવવાનું તરાવેથી. ટેન્કર ક્યાંથી ભરાઈને આવે ખબર તમને? ઈ નથી ખબર અમને. કોના દ્વારા આપવામાં આવે ટેન્કર? આરએમસી દ્વારા નાખી જાય કે કોણ નાખે ખબર તમને? મને ન ખબર હોય. લખા બોલતું હવે કા. જી, ચોક્કસથી અહીંના સ્થાનિકો બીજા છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, બપોરનો સમય છે અને પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય છે. જો પાણી જ લોકોને પૂરતું ન મળે તો કેવી સમસ્યા છે? બધી રીતે અત્યારે 2-3 દી ટાંકા આવે, પાણીની તબલ પડે. બધી રીતે વહેલા મોડો 12-1 વાગે આવે ત્યાં સુધી બાયું રાહ જોવી પડે. એટલે બહુ સમસ્યા. પણ આપણે મહિલાઓને ઘરકામ પણ રહેલું હોય છે બપોર, એટલે કે રસોઈનો સમય થતો હોય છે, કપડાં ધોવા માટે પાણી જોતું હોય, માલ ઢોર માટે પણ પાણી જોતું હોય. જો પાણી પૂરતું ન મળે તો કેવી સમસ્યા સર્જાય? બધી રીતે પૂરું 2 ટીપણા માન આવે 2-3 દી, બરોબર. અથવા મોડો ટાંકો આવે, એમાં પાણી ઘટે, તળાવથી હારવું પડે પાણી. ત્યાં હારવા જવું પડે પાણી તળાવ ભાઈ. તો અત્યારે આ ઉનાળા જેવો સમય છે, તડકો હોય છે, તો ત્યાં પાણી હારવા જાવ કેવી સમસ્યા સર્જાય? ત્યાં હારવું પડે. શું કરવું? પાણી નથી તો કાંઈક તો પ્રશ્ન કરવો પડે ને. એક વાત છે, હારવું પડે ઘર પૂરતું. નળની યોજના છે તમારે ઘરે? હા, નળ તો આયા પણ હવે પાણી હજી કેદી આવે એ કઈ નક્કી નથી. નળ કનેક્શન આપી દીધા, પાણી નથી? ના, પાણી નથી આવ્યું. પાણી ટેન્કર થી જ પૂરું પાડે? હા, ટેન્કર થી પૂરું પાડે. નળ તો આવી ગયો, કેદી આપે એ કઈ નક્કી નથી. અને આ પાછળ બધા બેરલ છે એ આ ડેઈલી માટે આમે જ પડ્યા હોય? હા, આવી રીતે જ પડ્યા. હા, ડેલી પીવાના પાણી હાટું ભરવા પડે. પીવાના પાણી માટે. ચોક્કસથી આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ જે શહેરની ભાગોળમાં આવેલું જે આ વિસ્તાર છે કે જ્યાં ગ્રામ્ય જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બારે જે ઘરની બહાર
આ લોકોના જે પીવા માટેનું પાણીનો જે જથ્થો હોય તે સંગ્રહ કરવામાં આવતો હોય છે. આજે તમે જોઈ શકો છો કે લોકો છે તેમના જે આ જે ભરેલા છે, અહીંયા ગંદકી પણ છે. આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે અને બાજુમાં જોઈ શકાય ગંદકી પણ છે, જે ગટરોના પાણી છે તે છલકાયા છે. એટલે કે અહીંના જે લોકો છે તેઓને પૂરતું પીવાનું પાણીની જે સગવડતા મળી રહી, અને ઉનાળા જેવો સમય છે એટલે લોકોને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય, તો પૂરતું પીવાનું પાણી મળી રહે. અહીં અન્ય એક માજી છે, તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો? પાણીનું ટેન્કર આવ્યું હમણાં તમારા દ્વારા, પાણી ભરવામાં આવ્યું, કેટલા સમયથી આવી પરિસ્થિતિ? 10 વર્ષથી તો અમે આવી છે. 10 વર્ષ. હા. પીવાનું પાણી પૂરતું મળી જાય? કાંઈ મળતું નથી. અડધું આવે છે ને આમાં અમે એક નળી હોય એમાં 2-3 જણા હોય, ઘેરો 10-10 15-15 માણા એક ઘરે હોય, બાથરૂમ માલ ઢોર, તો પાણી વગર શું કરવાનું પેલા? તો એટલા ટેન્કર માંથી પૂરું પડી જાય? બેન, ન પડે. લગડતા ડેમેજ આવી નાવા ધોવા બધા મહિલાઓ બધું ડેમેજ આવી. આ જણ ના બાથરૂમ, આ જો આ ગટર બંધ પડી જશે તો અમારા બાથરૂમ કઈ બંધ પડી ગયા હશે. ગટર છલકાઈ જાય. તમારા પીવાના પાણીનો જે સંગ્રહ કર્યો ત્યાં ગટર છલકાની. બેન, આમાં બીમારીઓ કે ન થાય? તો થાય જ તો ભાઈ, શું કરવી? અમે કેટલા દિવસથી કેવી છે તો અમારા બાથરૂમ અત્યારે બંધ હાલતમાં પડે તો અમારા આવા છોકરાને ક્યાં મોકલવા? આ જો અત્યારે પડ્યું છે ને બધું, કેવી રીતે જોવો? તમે તમારા કોર્પોરેટર ને ઓળખો? નથી ઓળખતા ભાઈ, તો હું જોયું. આવ્યા ક્યારે મુલાકાત કરવા? કોઈ આવ્યું જ નથી. આ વખતે હવે ચૂંટણી આવે છે હમણાં પછી. અમે ડિલિવરી ના કેસ હજી મારી વહુ ને દીકરીને હજી હું ઘરે પહોંચી જ છું. અમે રાતના દવાખાને જતા તો આ પાડોશીએ પાણી ભર્યું, બરોબર? તો અમે પાણી ન આવે શું કરવાનું? અમે દવાખાને જ પૂછો, હજી પહોંચ્યા છીએ. અમે રાત, હા, ડિલિવરી આવ્યું ને વહુ ને, અમે રાતના 1 વાગ્યાના જતા અત્યારે પહોંચ્યા છીએ. ત્યાં પાડોશી પાણી ભરે. તમારા માટે પાડોશી પાણી ભરી લે? ભરે તો શું કરવી? એકલા પાણી હોય એટલે પાડોશી ને ભરવું પડે ને, કપાઈને હોય એટલે. તો હમણાં ચૂંટણી આવવાની છે, મતદાન થવાનું છે, તમે મતદાન કરવા જશો? કાયમ જ આવી જ છીએ. મત લઈને કોઈ સામું જોતું નથી બાપા. મત દેવી જ છીએ, મત દઈ દેવી એટલે પૂરું. મત લેવાના હોય ત્યાં સુધી આવે. આ વખતે શું કરશો? કોને મતદાન કરશો? 3 પાર્ટી? ભગવાન ને ખબર. કોને હમણાં જેમાં ક્યાં એમાં અમે તો દેશું. 3 પાર્ટી છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. આમાં 3 માં કોને મતદાન કરશો તમે? એટલે ભાઈ અમે અમારા દેતા હોય, આ બધા લતા વાળા દે એમાં દેવી. એકનું તો કઈ હાલે નહીં ભાઈ. હા, એમાં જેટલા લતા વાળા દેતા હોય એમાં દેવી. જો અમે એક જણ એક માળે બે રાતના જીતી તો વળી આ પાડોશી બધા પાણી. ચોક્કસ ત્યાં અન્ય પણ માજીઓ છે, તેમની સાથે આપણે વાત કરશું. બાથરૂમની કુંડીઓ સાફ કરી. તમે હાથે સાફ કરી? હા, તો કુંડી ભરાઈ જાય તમારે? તે કુંડી ભરાઈ જાય, રોડ પડ્યો, ગાળ પડ્યો, ભરાઈ જાય. કઈ હાથે કરીને તો દૂર તો નાખી નહીં હોય બગીચેથી. તો અમારા ગરીબ માણસ અરજી ચેમ નથી કોઈ સાંભળતું. તમારા કોર્પોરેટર ક્યારે આવે મુલાકાત કરવા? અમારા કોર્પોરેટર તો રોજ આવે. રયાભાઈ એક આવે બિચારા. ઈ કોર્પોરેટર નો હોય તો ઈ વાત સાંભળે છે ને ઈ કામ કરે છે. ટૂંકમાં સ્થાનિક આગેવાન આવે, કોર્પોરેટર કોઈ નથી આવતું. હવે કોર્પોરેટર કોણ હોય અમે કઈ ઓળખતા ન હોય. અમે કઈ ચૂંટણી આવે છે, મતદાન કરવા જશો? મતદાન કરવા જઈશું. અમારું સારું કરશે ત્યાં જઈશું. 3 પાર્ટીએ કોને મત આપશો? અમે જે અમારું સારું કરશે એને દઈશું. સારું કરશે. હા, વ્યવહાર જ છે ને, આ તો સોખી વાત છે. બરોબર છે ને ભાઈ? અમારા ગરીબ માણસ શું હોય, જ્યાં 5 રૂપિયા લાભતા અહીંયા જાય. અમારે આગળ ગટર સલકાણી કેમ કોઈ નથી કાઢી દેતું? કયો હાલો બતાવું. આ જો ત્યાં તમારા પીવાના પાણીનો જથ્થાનો સંગ્રહ કર્યો, ત્યાં જ ગટર છલકાણી. આનાથી બીમારી કે રોગચાળો ન થાય? ઈ તો કુંડીમાં કઈ પીવાનું પાણી ટીપું બાયું નથી વધવા દે. તો પીવાનું ઘટે અહીંયા ક્યાં બીજું વધવા દે ભાઈ? પછી પાણી ઘટે તો ક્યાં ભરવા જાય? તળાવે. તો માજી આવો તડકો છે અને પાણી ભરવા આપણે તળાવે છે જવું પડે. પાણી ભરીને આવતા હોય ત્યારે કેવી મહિલાની પરિસ્થિતિ? અરે કે એવી. હા, કે એટલે તમે કેટલા પગથિયા માજી ન્યા? કેટલા? 150 પગથિયા, 140 પગથિયા છે. 140 પગથિયા. હા, અને આવા ઉનાળામાં તમે પાણીના બેડા માથે લઈને ત્યાંથી પાણી ભરી આવું જ પડે ને. તઈ શું કરું? તમે પગથિયા જોઈ આવો. 40 પગથિયા છે. કોણ આ રહ્યા ગણી લો. વોર્ડ નંબર 5 મનસાનગર, આપણે મહાનગરપાલિકાની જે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ જે આ મનસાનગર છે ત્યાં લોકોને સમસ્યાઓ છે તેને લઈને આપણી સાથે એક વડીલ છે, તેમની દાદા સાથે વાત કરશું. દાદા, ચૂંટણી આવી ગઈ છે, મતદાન કરવા જશો આ વખતે? હા, જવાનું જ હોય ને. 3 પાર્ટી છે, ત્રિપાખીયો જંગ છે, કોને મતદાન આપશો? એ ગુપ્ત રાખવાનું હોય, કહેવાય નહીં કે આને દેવો છે. તમારા વિસ્તારમાં કેવી કેવી સુવિધા છે? આ 5 વર્ષમાં જે કોર્પોરેટરે વાયદા કર્યા, વાયદા પ્રમાણે તમારા કામ થયા છે? આટો મારવા નથી આવ્યા, મત ચૂંટાઈ ગયા પછી આવ્યા જ નથી ક્યારે? કોઈ દિન નહીં, કોઈએ જોયા નથી આખા વિસ્તારમાં કે આ અમારા કોર્પોરેટર છે. કેવી કેવી સમસ્યા છે તમારા અત્યારે? પાણીનો પ્રશ્ન, પહેલા જ પાણી નથી એક તો, બરોબર. 3 દિવસે ટેન્કર આવે અને જે આ ભૂગર ગટર
9ની અને 12ની લાઈનો નાખવાની બદલે એ લોકોએ 6ની લાઈનો નાખી એટલે મેન લાઈનો બધી ઉભરાય છે. મેન લાઈનો જે 12ની નાખવાની હોય ત્યાં 6ની નાખી. 6ની નાખી, 9ની નો નાખી. અને અહીંયા તૂટી ગયું ભૂંગળું કુંડિયું ઉભરાય છે, ઘરની અંદર પાણી જાય છે, છતાંય કોઈ લોકો આવતા નથી. મહિનોથી ત્યાં ફરિયાદ કરી છે. તો જવાબ શું આપે ફરિયાદ કરો? સાહેબો એમ કે ઓલા સાહેબને મોકલશું ને ઓલા સાહેબને મોકલશું, કોઈ સાહેબો આવતા નથી. અને આ ફરિયાદ વાલના ઢાંકણાની જેદુનો રોડ બની ગયો તેદુના કરી છે, તોય ફિટ કરવા નથી આવ્યા. કેટલા વર્ષથી રહ્યો દાદા? શું છે મારે અહીંયા ત્યાં 25 વર્ષ, 2002 થી 4થો મહિનો 18 તારીખે રહેવા આવેલો છું. મહિલાઓ કે છે કે દાદા જે અહીંયા અમારે બેઠા હોય છે, કાંઈ પણ અમારે સમસ્યા હોય, કાંઈ પણ કામ હોય તો નિસ્વાર્થ ભાવે તમે કામગીરી કરી આપો છો. કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી, લોકોનું સાચું અને બધા સમાજનું તમે રાખીને કામ કરો છો. એને શું કીધું? આ બધાનું હું કોઈ પાર્ટીને માનતો જ નથી. આપણે કામ કરે એ બસ આપણું કામ કરી દેવું જોઈએ વિસ્તારનું. આપણે કોઈ બીજો મહત્વ નથી કે આપણે કોઈ નામ કમાવવું નથી. બરોબર કે મારા વિસ્તારની અંદર કોઈ પણ તકલીફ હોય તો એનું કામ થવું જોઈએ. બરોબર, તો આ લોકો કાંઈ ધ્યાન દેતા નથી. હવે આ લોકોને હું કંટાળી ગયો, થાકી ગયો, ફરિયાદો કરી કરી જવાબ આપતા નથી. અધિકારી એમ કે ઓલા આવશે ને ઓલો આવશે ને ઓલા આવશે, નામ દઈને વૈયા જાય એકાબીજા. સરિયા મારવા નથી આવતા કુંડીની અંદર. સાફ સફાઈ કરવા નથી આવતા? નહીં નહીં, સાફ સફાઈ કરવા નથી આવતા. કચરો કુંડી લેવા માટે વાહન આવે છે ટીપર? એ ગાડી આવે, ઊભો નથી રહેતો. તમે કચરો નાખ્યો હોય તો ભલે નકર ભાગે ઊભા ન રહે. નહીં. જે આયા મહિલાઓ છે તેમની સાથે વાત કરશું આપણે. બેન શું કહેશો, કેવી કેવી સમસ્યા છે અત્યારે? સમસ્યા અમારે પાણીની, ભૂગર ગટરની અને કચરાની ગાડીની. કચરાવાળો આવે છે તો 1 મિનિટ ઊભો નથી રહેતો. ઉપર મારું ઘર છે, નીચે ખાડાવાળા છે. અહીંયાથી અહીંયા આવે તો કેટલી વાર લાગે? 5 મિનિટ તો થાય ને, 5 મિનિટ ઊભો નથી રહેતો. અને કઈ એટલે એમ કે છે કે તમારે નાખવાનો છે, નકર હું જાઉં છું. આ બધાય પૂછી લ્યો તમે તાર બાયુને. કચરાવાળા ભાઈ તમારા મહિલાઓ સાથે દાદાગીરી? હા, દાદાગીરી કરે છે. રજૂઆત કરેલી તમે કે? ઈ સાહેબ આવે છે કચરાને જે કોન્ટ્રાક્ટ છે એને યાર વાત કરી હતી કે ઈ તો એ આવે એનો પ્રશ્ન છે, તમારે સમજી લેવાનો હોય. તમારે જલ્દી ઊભું રહી જવાય ને એમ કી. હા, અને પાણી જે ભૂગર ગટરનું બધે ચારે કોર બહાર નીકળે છે, ઈ તમે બધા આવીને જોઈ લ્યો સાહેબોને કઈ. અને તમારી રીતે તમે જે કઈ આનો સમસ્યાનો હલ કરવાનો હોય કરી દો અમને. કેટલા સમયથી આવી સમસ્યા છે આ ગટર ઉભરાવા? 5 વર્ષ થઈ ગયા, બધું આમનામ જ હાલે છે. કોઈ પૂછવા નથી આવ્યું, કોઈ પૂછવા નથી આવ્યું. કોર્પોરેટર કોઈ આવ્યા નથી? કોઈ નથી. કોઈને આ બધા ઉભા છે, પૂછી લ્યો. કોઈ જોયા છે? કોઈને નથી ખબર કોણ કોર્પોરેટર છે. કોઈ દી ભાવ પૂછવાય કોઈ નથી આવ્યું કે તમે બધા જીવો છો મરી ગયા એમ. આ વખતે ચૂંટણી આવે છે, મતદાન હવે 26 તારીખે થવાનું છે. ત્રિપાખીઓ જંગ છે, કોને મતદાન કરશો આ વખતે? ઈ તો અમારો મનની વાત, અમે કોઈને કઈ ન હકી. અમારી મરજી, અમારે જેને દેવો હોય એને દે. ગુપ્તદાન? ગુપ્તદાન ઈ કોઈને કહેવાનું ન હોય. હા, જી ચોક્કસથી. અહીંયા જે ગટરની સમસ્યાઓ છે, જે કચરાવાળા જે મહિલાઓ દ્વારા આક્ષેપ કરવા કે જે કચરા ટીપરવાળા હોય છે તેઓ 5 મિનિટ પણ રાહ નથી જોતા અને જતા રહે છે. હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 26 તારીખે મતદાન થવાનું છે તેમાં પેટીમાં જે ભાવિ ભવિષ્ય જેનું ઘડાવાનું છે, મહિલાઓ કોને મતદાન કરે છે, લોકો કોને આ વખતે પસંદગીનો કળશ ઢોળે છે તે જોવાનું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ.